તમારી જો રાજા હોય મારી જો પ્રધાન હોય બાપુ પ્રજા સુખી જ હોય. બરાબર છે પ્રધાનજી, હંમેશની માટે આવી જ શોકી કરજે. બાપુ આવી શોકી કરીશ. હા પ્રધાનજી. બોલો બાપુ. કાલે કે મારો જન્મદિવસ છે. કાલે તમારો જન્મદિવસ છે એટલે કે મારા માચા ભાઈ વેવ છે. બરાબર છે બાપુ. તમારે આમંત્રણ દેવા જવાનું છે. બાપુ જરૂર જાઓ. મેં જઈને એટલું કીધું બોલો કે સોનગઢના યુવરાજનો કાલે જન્મદિવસ છે. બરાબર છે બાપુ. તમારે જરૂર ને જરૂર આવવાનું છે. બરાબર છે બાપુ, હું હાલ ને હાલ જાઉં છું. જાઓ પ્રધાનજી.
માતા મારી માતા સૂર્યને કઈ કઈ નગરી નો નગરી નો રાજા બોલાવે પતંગ આપણી પાટણ નગરીની પ્રજા સુખી છે. ભલે પ્રધાનજી. જી મહારાજા. ભલે પ્રધાનજી. આપણી ગૌશાળા તો બરોબર સારી રહે છે. આપણી ગૌશાળા બરાબર સારી રહે છે. ભલે પ્રધાનજી. જી મહારાજા. અત્યારે હું આરામ કરું. તમે એવી શોખી ભરો. તમે કેવો એવી શોખી ભરો. બહારનો માણસ બહાર. અંદરનો માણસ અંદર. સત્યનો ફરક વાદો. ભલે પ્રધાનજી. જી મહારાજા. હર હંમેશા માટે આવી શોખી કરજો. એટલે જેને કોઈ આદર છે તારા મહારાજાને કે સોનગઢથી પ્રધાન આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. મારો મહારાજા અત્યારે આરામમાં છે. સવારે 9 વાગે આવજે. તું અહીંયા હું ખોડાનો હતો ની બાળકો જઈને કે સોનગઢથી પ્રધાન આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે. મહારાજા અરે કહો પ્રધાનજી. સોનગઢથી પ્રધાન આવીને આપને મળવાની રજા માંગે છે. અરે જરૂર આવજો. પધારો. અરે મહારાજના શરણોમાં આજે પ્રધાન વંદન કરે છે. અરે કહો પ્રધાનજી. અરે મહારાજા હા તમારા માસીભાઈ સભાલા હા એટલે કે અમારા સોનગઢના યુવરાજનો કાલે જન્મદિવસ છે. હું તમને જન્મદિવસનું આમંત્રણ દેવા આવ્યો છું. તો કાલે તમે જન્મદિવસમાં જરૂર ને જરૂર આવજો. ભલે પ્રધાનજી. મારા માચા ભાઈનો જન્મદિવસ હોય તો અમે કાલે જરૂર ને જરૂર આવશું. કોઈ મહારાજા વીરા પ્રધાન તું પણ આવજે. કાલે મારા મહારાજનો જન્મદિવસ છે. અરે આવવાનું જ હોય ને. અરે પ્રધાનજી. જી મહારાજા. જવું તો ગધું પણ થઈ શકાતું નતું. બરાબર છે. અરે સામેથી આમંત્રણ આવ્યું છે. ઘોડેલા સાબદા કરો. અરે મહારાજા ઘોડેલા સાબતા છે. બેસો એટલી વાર છે.
બાપુ દિયો અરે પ્રધાનજી બોલો બાપુ આમંત્રણ તમે દિયા દિયો બાપુ અરે પ્રધાનજી બોલો બાપુ અરે તો તારે હું આરામમાં છું આરામ કરો બાપુ અરે તમે એવી ચોકી ભરો તમે ટોળે બાપુ સોજી અરે બાપુ અત્યારે મારા સંગે તમારી માણસ બાર જય તમારે બાપુ અરે છે કઈ ડેલી હાજર હાજર છે બોલો તારા મહારાજાને કહી દે પાટણ પછી ભેરવસી મળવા માંગે બાપુ આરામમાં હું આરામમાં તારા મહારાજાને લઈને તો કે સવારે આવજો અરે પણ તું લઈને તો કે તો ખરો નથી કેવું એટલે અહીં આમંત્રણ દેવા ઘડકમાં ભૂલી ગયો એ તો હું ભૂલી ગયો જા જા હવે જા બાપુ અરે બાબા પ્રધાનજી તમારા હગા આયા કોણ આવ્યું છે મને નથી ખબર તમારા હગા કરે છે અરે કોણ છે પૂછી દો એટલે કોણ છે ભાઈ તારા મહારાજાને કહી દે તારા માચે ભાઈ ભેરવસી તમારા હગા તમારા માસીના દીકરા અરે ના જરૂર આવજો તમે જાવ સન્માન કરો અરે આય ભાઈ ભેરવસી અરે ભાઈ રામ રામ અરે પ્રધાનજી બોલો બાપુ અરે આજ તો મારો માસી ભાઈ ભેરવસી આવ્યો છે હા બાપુ અરે આસનિયા બતાવો અને ઢોલિયા ખેલાવો દેવી તમારી અરે બસ તમારા અરે તું આદમ શરણ કર અરે નહીં ભાઈ ભેરવસી તો આનો મહેમાન કહેવાય ભલે ભાઈ સબાલા અરે પ્રધાનજી બોલો બાપુ અરે આજ તો મારો માસી ભાઈ ભેરવસી આવ્યો છે હા બાપુ અરે ગાનામાં બોલાવો અને મુદ્રા મંગાવો એ ગણવાલી હાજર રેડે પ્રધાનજી ભલે બાપુ બીજું બોલો અરે કસુંબા પણ મંગાવો કસુંબા બાપુ હાજર બરોબર છે પ્રધાનજી બીજું બાપુ બોલો બસ બસ पीले पीले हो मोर राजा पीले पीले हो मोर जानी ये पानी में मिले तो लगे पानी जैसी ऐसी से मैं मिले लगे जवानी जैसी पीले पीले हो मोर राजा पीले पीले हो मोर जानी पीले पीले हो मोर राजा पीले पीले हो मोर जानी आज मैं दिल में लेके रहे सबको एक पायल की जुगनू चाहिए અરે ભાઈ ભેરવસી ત્રીજો પણ કસુંબો તોલે નહીં ભાઈ સબાલા બહુ કસુબા લેવા દે તો રહેવા દે ભાઈ સબાલા બહુ કસુબા દાદા સારા નહીં અરે નહીં ભાઈ ભેરવસી આ સમાલે હજારો કસુંબા પીધા છે પણ કોઈથી નશામાં આવતો જ નથી અરે ભાઈ સબાલા કેવું કેવું કહેતું ને થતું હતું પણ કહી શકાતું નતું અરે વિરા કહેતા પહેલા મને એક હાથવાસ વસન આવ્યો અરે ભાઈ સબાલા આહા ભાઈ ભાઈ માં વાત હોય હાથો હાથ વસન ન હોય અરે નહીં વિરા મને એક હાથવાસ વસન આવ્યો ભલે ભાઈ સબાલા આ મારું હાથો હાથ વસન છે અરે ભાઈ ભેરવસી બોલ ભાઈ સબાલા રઘુકુળ સુધી સતા આવે પ્રાણ જાય પણ વસન ન જાય ભલે વીરા
અરે વીરા તો તારી વાતો મને કહી દે. અરે ભાઈ સબાલા, આહા, અત્યારે મારી દીકરી આહા, ઉંમર લાગી થઈ ગઈ છે. એટલે સારું એવું ગોતી અને એને પરણાવી દઉં. અરે ભાઈ ભરોસી, જેમ પણ તારી દીકરી ઉંમર લાયક થઈ છે ને એમ પણ મારો ભત્રીજો ઉંમર લાયક થયો છે. એટલે તો સાલ સામા વ્યવહાર થઈ જાય. અરે નહીં સબાલા, હવે સબાલા, આહા, આ તું નથી બોલી રહ્યો, તારો કેમ બોલી રહ્યો? અરે નહીં ભરોસી, હવે તો સફલાએ હજારો કસુંબા પીધા છે પણ કોઈ દી નશામાં આવતો જ નથી. અરે સબાલા, આહા, તો તું સાંભળી લે. બોલ. કાલે મારી દીકરી શિવની પૂજા કરવા જઈ રહી છે. હા, જો તારામાં તાકાત હોય તો રોકી લેજે એને. ભલે. અરે બધાનીજી, બાપુ હું આજો માન મજા આવી ગઈ. અરે બધાનીજી, અત્યારે મારા ભરોસી સાથે આવવાનો ધંધા હોય. બાપુ તમે આવા વિરોધ જ્યાં ન કરો. અરે બધાનીજી, હું બાપુ આજે મારા ભેરોસી સાથે વિરોધ થઈ ગયો છે અને એની દીકરી શિવ પૂજા કરવા જાય છે તેને લૂંટી લેવાની છે. બાપુ ઈ તમારો વધી ગયો છે, તમને એવું લાગતું છે, એવું લાગતું છે. બાપુ મને એવું લાગે છે આપણે બંદૂક ઓટોમેટિક ફૂટતી હોય એવું લાગે. અરે બધાનીજી, ભેરોસીની દીકરી કાલે શિવ પૂજા કરવા જાય છે તેને લૂંટી લેવાની છે. લૂંટવા હું જાય બાપુ, પછી કેતા નહીં બાપુ, પછી કેતા નહીં કે તું જા. અરે બધાનીજી, બે પેલા જઈ અને લૂંટી લેવી. બરાબર છે બાપુ, હાલો તમે આગળ જાઓ, હા, હું પાછા આવું છું. ભલે બધાનીજી. એ હરે શિવ શંકર ભગવાન રે તમારા ધામ રે કેમ જાવું એ કાલવીને તમારે પીવો હોય તો થોડો ખર્ચો ઉઠ્યો છે. તમે આમ કેમ ધક્કા કેમ મારો છો? તમે એના ફૂટબોલ કરી ગયો, આમ ધક્કા મારતી, આમ ધક્કા મારતી. અરે બધાનીજી, શું બાપુ? એ દાદા દેખાય ના કોણ છે? એલા ખાવાનું છે. તને ના ખાવા મોકલ્યો તો? તે તમે હું લેવા કીધું તું? ભેરોસીની દીકરી શિવ પૂજા કરે છે, તપાસ કરો. મેં કીધું તમે મને કીધું તું પીધો છે ખાતો હોય કે ખાવાનું સારું આવે. તપાસ કરો કોણ છે. હા તો તમે આગળ કહી જાઓ. ખોટે ખોટે બંદૂકની ગોળીઓ પકડો. કોકના વાહા બાવડા કરી નાખો. હેલો 1 2 3. આ ભાઈ કોણ છો? પણ બાપુજી તો બહુ મોટું ખારું. Thank you.
હશે તું આરામ કર અને હું લૂંટી લઉં છું ના બાપુ હું ખાતો નથી હું ખાઈ પીને જાતો માંગતો થઈ ગયો મારે ફીરવા જવું અરે ના પ્રધાનજી તું ઘડીક આરામ કર અને હું લૂંટી લઉં છું બાપુ આપણે એવું વાત નથી તમે આ વાતમાં ભૂલી ન જાઓ બાપુ તમ તાર અરે પ્રધાનજી તમારે લેવું મારે નહીં લૂંટવું તમે જાઓ જેવા તમે વાડી ફેર પાછળ મારવા જ મનો તો તું આરામ કર અને હું લૂંટી લઉં છું મારે નોકરી નથી મારે હું જવું અરે પ્રધાનજી તું આરામ કર અને હું લૂંટી લઉં છું આ તો તમ તાર વાંધો ને હું આરામ કરું છું હું બેઠો તમે લૂંટી લો જાઓ તમે કીધો મને હવે એ પણ એને ખબર જ નથી અરે છોકરી તું અહીંયા છોકરી રહી તો આવા લખન બાપુ કીધું ને થોડું પેલા લૂંટવાના આવા ધંધા કરતા હતા મારે આવું નહીં તમારે રહેવું નથી હું અહીં બેઠો છું પૂજા કરી રહી છું અરે આ શિવનું મંદિર તારા બાપનું છે તો તારા બાપનું છે એ છોકરી અરે છોકરી તો લડવા માટે હોશિયાર થઈ જા સુરત રાખો આ સમયના હવા આવે છે કે જીવ તો બધી જાતો નથી અરે બકબક કરી માં બાયલા આગળ વધીને ક્યાં જાય છે બકબક કરી માં બાયલા આગળ વધીને ક્યાં જાય છે આઈ લે આજ તારી જિંદગીનો સરવાળો પૂરો અરે ખાડા કપસ્યા ઘણા સૂચ્યા છે અરે ખાડા કપસ્યા ઘણા સૂચ્યા છે અરે આ સમદૂર સૂસો ને ગયેલો છે છોકરી તો ક્યાં ગયા અરે તો હોશિયાર થઈ જા લૂંટી લીધી છે તમે લૂંટી લીધી આહા હું તો ખાવા પડ્યો અરે બધાનજી બોલો બાપુ ચાલો આપણે રાજ તરફ હાલો બાપુ આપણા આ રાજ ભેરવસિંહની દીકરીને લૂંટી છે ને એટલે હમણાં જ ભેરવસિંહ આપણે પાછળ આવો છે બરાબર છે બાપુ હાલો તમે આગળ જાઓ હું પાછળ આવ્યો હું ખાવાનું લેતો હું બેન દીકરી લૂંટે તો સુરવીર કા કેવા સુરવીર નો તો થતા ત્યાં હોશિયાર લૂંટી લીધી અત્યારે હું આરામમાં છું અને તું એમ છો કે ભાઈ કે અંદરનો માણસ અંદર ને બહારનો માણસ બહાર બાપુ મસરે નો ફરકે જોઈ લો લાગે બરોબર છે એમ છે બાપુ માથામાં ચકલું ચકલી અરે પ્રધાનજી તારા મહારાજાને કહી દે મારી દીકરીનો લૂંટેલો માલ પાછો સુપ્રત કરી દે એ તો અમે કોઈ દી નથી રાખતા આજ તો શું તો લડવા માટે હોશિયાર થઈ જાય બાપુ જાઓ તમે લડવા માટે હોશિયાર થઈ જાઓ હું આરામ કરતો હોય મને ઈ મોટા હારે લડવું મને મજા ન આવે બરોબર છે હું અહીંયા બેઠો છું તમે થાકી જાઓ એટલે મને કહીજો હું દોડે નાખી અરે સબાલા મારી દીકરીનો લૂંટેલો માલ પાછો સુપ્રત કરી દે આનો પરિણામ સારું નહીં આવે અરે ભેરવસિંહ અમે કદી લૂંટેલો માલ પાછો કદી દેતા જ નથી અરે તો હોશિયાર થઈ જા અરે તો હોશિયાર થઈ જા અરે સબાલા હા એકની ટેકરા ઘણા ચડ્યો છે એકની ટેકરા ઘણા ચડ્યો છે ડુંગર સડકો ઘણો ડોયલો છે અરે પરવારી મારી જગદે અરે પરવારી મારી જગદે રુધિર તારું સાંખવા અરે મસ્તક નમાય સલદે ભરેસી તારા બાપનું નામ રાખવા સૂરજ સામે જોડ ઉડે સૂરજ રાખો થાય નહીં સૂરજ સામે જોડ ઉડે સૂરજ રાખો થાય નહીં નરસિંહ અમે આંગળી સિંધી જાય જીવ તો કદી થાય નહીં અરે દડી પડી મેદાનમાં સવાર મોવા જાય અરે તારા જેવા કાયરનું કામ નથી તો જીતે તલે જાય હોશિયાર થઈ જા અરે હોશિયાર થઈ જા
અરે પ્રધાનજી બોલો બાપુ નરેશસિંહ સાહેબે મારી નાખ્યો મારી નીચે બાપુ હલતો નથી જોઈજો પતી ગયો છે બોલો મરી ગયો છે મરી જાઓ ચલો તો ચાલો આપણે રાત તરફ બાપુ આરામ કરવા